સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે ભવન નિર્માણની શરૂઆત કરવામાં આવી। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા વાઘોડિયા ખંડા રોડ પર આર કેબલ કંપનીની સામે સમસ્ત વસાવા સમાજના વિદ્યાર્થીઓના એજ્યુકેશન માટે ગુજરાતનું પહેલું ભવન જેમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે બેસ્ટ એજ્યુકેશનની સુવિધા સાથે નિર્માણ થવા જઈ રહ્યું છે। નવા ભવનના અનુસંધાનમાં તારીખ 24/12/2024ના રોજ ભવન ભૂમિ સ્થળ પર સામાન્ય મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત વસાવા સમાજ ગુજરાત પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ વસાવા તેમજ ઉપપ્રમુખ ચીમનભાઈ વસાવા તેમજ મહામંત્રી અજીતભાઈ વસાવા અને કમિટી મેમ્બરના સભ્યો તેમજ વડોદરા સાજીપુરા તેમજ પાદરા તાલુકા ટીમ અને વાઘોડિયા તાલુકા ટીમના આગેવાનો અને યુવાનો તેમજ સંગઠનના કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। સમસ્ત વસાવા સમાજ ગુજરાત દર વર્ષે સાધારણ સભા અને સ્નેહ સંમેલન યોજે છે। તારીખ 29/12ને દિવસે સાધારણ સભા એમાં આ વખતે 5 વર્ષ માટે હોદ્દેદારોની ચૂંટણી કરવાની છે અને એમાં એક પ્રમુખ, મહામંત્રી, સહમંત્રી અને એવા 14 હોદ્દેદારોને ચૂંટવાના છે અને એમાં 51 કારોબારી સભ્યો ટોટલ 51 ધારાસભ્યોની ચૂંટણી 29 તારીખના દિવસે થશે અને સાથે સાથે સ્નેહ સંમેલન પણ રાખવામાં આવ્યું છે। સામાન્ય રીતના સ્નેહ સંમેલનની અંદર શરૂઆતમાંથી અમે રાજકારણી ધારાસભ્યોને બોલાવતા હતા। આ વખતે નવો પ્રયોગ કરવા અમે જઈ રહ્યા છીએ અને આ વખતે ફક્ત ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર એ બધા ઓફિસરોને બોલાવ્યા છે અને રિટાયર સભ્યોનું સન્માન અમે કરવાના છે અને આગામી જે ચૂંટણીની અંદર લગભગ ચંદ્રકાંતભાઈ વસાવા પ્રમુખ તરીકે લગભગ સર્વમાન્ય છે જ અને તેમને વિધિસર આવતી 29 તારીખે એમને ચૂંટવામાં આવશે। તમારો પરિચય? હું ઈશ્વરભાઈ કે વસાવા, સમસ્ત વસાવા સમાજના માજી પ્રમુખ। નમસ્કાર મિત્રો, હું અજીતભાઈ એમ વસાવા, સમસ્ત વસાવા સમાજ મહામંત્રી ગુજરાત। 29/12/2024ના રોજ વાઘોડિયા આર કેબલની સામે સમસ્ત વસાવા સમાજ ગુજરાતની સાધારણ સભા મળવાની છે। સાધારણ સભા બાદ સ્નેહ સંમેલનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। સ્નેહ સંમેલન બાદ સમસ્ત વસાવા સમાજની આગામી મુદત માટે 51 જણના ચૂંટણી અને સિલેક્શન કરવામાં આવશે। આ સમસ્ત વસાવા સમાજની જમીન ઉપર અમે 2 વર્ષ પહેલાં જમીન લીધેલી છે। 2 વર્ષ પહેલાં જમીન લીધી ને અત્યારે અમે આ સમાજની જમીન ઉપર આગામી વર્ષમાં એક સમાજનું ભવન બનાવવા માગીએ છીએ। સમાજની ભવનની સાથે સાથે એક હોસ્ટેલ બી બનાવવા માગીએ છીએ, જેથી કરીને આપણા સમાજના દરેક જે સ્ટુડન્ટો જે સારું ભણતા હોય એને અહીંયા વિનામૂલ્યે અમે ભણાવવા માગીએ છીએ અને સારું આપણું સમાજનું નામ રોશન કરે અને સારી એ નોકરી મેળવે, સારા સમાજના ક્લાસ 1 2ના ક્લાસીસ અહીંયા મળે અને સારા સમાજના એ હોદ્દા પર એ બિરાજમાન થાય, એવી અમારે આ સમાજની સમસ્ત વસાવાની લાગણી છે।